અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિદેશની ધરતી પર પણ અનેક કાર્યક્રમો. ટાન્ઝાનિયામાં વસતા ભારતીયો દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમોનું આયોજન કરાયું. હાલમાં ભારત દેશમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભારતભરની સાથે આફ્રિકાના ટાન્ઝાનિયામાં વસતા સમગ્ર ભારતીય હિન્દુ પરિવારો સાથે મળીને ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની હાલ તાળામાર તૈયારીઓ થઈ રહી છે. આ અંગે સમગ્ર વિગતો આપતા હિન્દુ કાઉન્સિલના પ્રેસિડેન્ટ મલ્હારભાઈ દવે જણાવ્યું હતું કે ટાન્ઝાનિયાના દાર ઇસ્લામ ખાતે તારીખ 20, 21 અને 22 એમ 3 દિવસ સુધી સમસ્ત હિન્દુ સમુદાયના લોકો સાથે મળીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 20 જાન્યુઆરીના રોજ શોભાયાત્રા અને રાત્રિ ભજન, તારીખ 21 જાન્યુઆરી રવિવારના સવારે રામાયણ યજ્ઞ, રામાયણ ગ્રંથ ઉપર ક્વિઝ કોમ્પિટિશન અને રામે અયોધ્યા રામ મંદિરનો ઇતિહાસથી આજની યુવા પેઢી માહિતગાર થાય તે હેતુથી ઓડિયો વિડીયો ક્લિપ તૈયાર કરી મોટા પડદા ઉપર દેખાડવામાં આવશે. ત્યારબાદ તારીખ 22 મેના સોમવારે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ દેખાડવામાં આવશે અને રાત્રે 1111 દીવાઓ પ્રગટાવી તેનું તર્પણ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમમાં ભારતના કાર્યવાહક ઉચ્ચાયુક્ત મનોજ બિહારી વર્મા મુખ્ય મહેમાન તરીકે જોડાશે, ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર આયોજનમાં હિન્દુ કાઉન્સિલ પ્રેસિડેન્ટ મલ્હારભાઈ દવે, ધાર્મિક સાંસ્કૃતિક સચિવ લીનાબેન દિવેચા, જીતેનભાઈ નાય, ધવલભાઈ સૂચક, સ્વપ્નિલબેન તેમજ કમિટીના સભ્યો, સનાતન ધર્મ સભાના પ્રમુખ અમિતભાઈ લાડવા અને તેમની ટીમ, હિન્દુ સ્વયંસેવક સંઘના દેવેન્દ્રભાઈ પાઠક, હાર્દિક ત્રિવેદી તેમજ તેમના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મારું નામ મલ્હાર દવે. હું અહીંયા હિન્દુ કાઉન્સિલ ઓફ ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટ તરીકે આપ સૌની સાથે વાત કરવા આવ્યો છું. હિન્દુ કાઉન્સિલ ઓફ ટાન્ઝાનિયાના દાર એસ સલામથી આપણે વાત કરી રહ્યા છીએ. એટલે આમ જુઓ તો જ્યારે પ્રભુ શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછા આવ્યા હતા, તે દિવસને આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ. તો અહીંયા તો લગભગ 550 વર્ષની રાહ જોડાવીને પ્રભુ આપણી પાસે પાછા અયોધ્યામાં રામ જન્મભૂમિમાં આવી રહ્યા છે. તો એટલા 14 વર્ષે જો એક દિવાળી થતી હોય તો આ 560 વર્ષની તો 40 દિવાળી થાય. એટલે અમારા માટે તો આ મહાદિવાળી છે. એટલે અમે મહાદિવાળીની જેમ જ આ પર્વને ઉજવવા માંગીએ છીએ. આ પર્વને અમે 3 દિવસમાં ઉજવીશું. 20 તારીખ શનિવારે શોભાયાત્રા કરીશું, હનુમાન ચાલીસા કરીશું, ભજન કરીશું. એના પછી 21મીએ સવારે રામ યાગ યજ્ઞ કરીશું. સાંજે અમે લોકોએ રામાયણની ક્વિઝ કોમ્પિટિશન રાખી છે, તેમજ એક ઓડિયો વિડીયો પ્રેઝન્ટેશન છે કે રામ જન્મભૂમિનો ઇતિહાસ શું છે એ અમે લોકોને સમજાવીશું. અને એના પછી 22મીએ સવારે જે આપણું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થઈ રહ્યો છે એનો અહીંયા મોટા પડદા ઉપર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. અને સાંજે એનો જ પછી એક એક્સેપ્ટ કાઢીને 40 મિનિટનો નાનો વિડીયો બતાવવામાં આવશે. અને એની સાથે સાથે આપણે 1111 દીવાનું તર્પણ કરીશું અને એની સાથે પ્રભુને પ્રાર્થના કરીશું કે હવે તમે આવી ગયા છો તો હવે રામ રાજ્યની સ્થાપના કરો. આજે હમણાં છેલ્લા થોડા સમયથી રામ જન્મભૂમિ વિવાદિત રહી છે અને એ ઘણી વખત સમાચાર પત્રો પૈકી કે ન્યૂઝ ટેલિવિઝનના આધારે લોકો પ્રત્યે થોડી ઘણી એના વિશે જાગૃતિ કે સમજણ છે, પણ એ આજની વાત નથી. આ સંઘર્ષ છેલ્લા 500 વર્ષનો સંઘર્ષ છે. છેલ્લા 150 વર્ષથી તો બહુ મોટા પાયે આના પર સંઘર્ષ થઈ રહ્યો છે અને એમાં ઘણા લોકોએ બલિદાન આપ્યા છે, આના પાછળ ઘણા લોકોએ મહેનત કરી છે. તો એ બધાનો આવરી લેતો અમે એક ઓડિયો વિડીયો પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે કે જેથી સમસ્ત હિન્દુ પ્રજાને, સમસ્ત આપણા મેમ્બર્સને બધાને ખ્યાલ આવે કે જે આજે થઈ રહ્યું છે એ ફક્ત સંજોગની વાત નથી, કે આ એક ઘટના નથી. આ 150 વર્ષથી ઉપરનો આપણો સંઘર્ષ આજે આપણને ફળ મળી રહ્યો છે. અત્યારે આમ જોવા જાવ તો હિન્દુ કાઉન્સિલ ઓફ ટાન્ઝાનિયા, કારણ કે એક એપેક્સ બોડી છે, અમ્બ્રેલા બોડી છે બધી જ હિન્દુ કમ્યુનિટીઝ માટે, એટલે એ એની આગેવાની હેઠળ આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. પણ એની સાથે સાથે આપણું સૌથી મોટું મંદિર શ્રી સનાતન ધર્મ સભા, એની આખી જ મેનેજમેન્ટ કમિટી અમારી સાથે જોડાઈ છે. તે ઉપરાંત હિન્દુ સ્વયંસેવક સંઘ, એ લોકો પણ આપણી સાથે જોડાયા છે. અને તે ઉપરાંત દરેક લગભગ મને લાગતું નથી કે હજુ સુધી કોઈ પણ એવી કમ્યુનિટી કે એવા કોઈ બી ઇન્સ્ટિટ્યૂટ છે કે જેમણે સામેથી આમાં જોડાવા માટે આપણને સંપર્ક ના કર્યો.
અને લોકોનો ઉત્સાહ તો આપણને દેખાય જ છે કે નાની નાની વસ્તુમાં લોકો અહીંયા આવીને સેલ્ફી કરીને અત્યારથી લોકોએ અપલોડ કરવાના એમના સોશિયલ મીડિયામાં ચાલુ કરી નાખ્યું છે અને એ લોકોના ઉત્સાહથી અમારો ઉત્સાહ વધી રહ્યો છે કે જેટલો અમને ઉમળકો છે એના કરતાં અનેક ગણો વધારે ઉમળકો લોકોમાં જોવા મળે છે. દાર એ સલામમાં અત્યારે 39 અલગ અલગ હિન્દુ ઇન્સ્ટિટ્યૂટ્સ છે અને એ દરેકને પર્સનલી ઇન્વિટેશન આપવામાં આવ્યું છે. એ દરેકની કમ્યુનિટીના મેમ્બર્સને અત્યારે દાર એ સલામમાં જે 9000 હિન્દુઓ રહી રહ્યા છે એ દરેક સુધી અમે પહોંચ્યા છીએ અને એ દરેક જ્યારે અહીંયા આવશે ત્યારે અમે અમારી પાસે જે અયોધ્યાથી પૂજિત અક્ષત આવ્યા છે એની અમે દરેક માટે એક નાની પડીકી બનાવી છે. તો એ જેટલા લોકો અહીંયા આવશે એ બધાને અયોધ્યાના આશીર્વાદ તરીકે અમે એ પૂજિત અક્ષતની ભેટ આપવાના છે. અહીંયાની સરકારનો દેખીતો એવો સહયોગ છે કે અમે ત્યારે કહેવા ગયા, પૂછવા ગયા, કારણ કે અહીંયા આગળ આપણે કોઈ પણ શોભાયાત્રા કરવી હોય, કોઈ પણ મ્યુઝિકલ મોટો પ્રોગ્રામ કરવો હોય, ક્યાંય ફટાકડા ફોડવા હોય તો આપણને એની પરમિટ લેવી પડે, એની પરમિશન લેવી પડે, એની લાંબી વિધિ કરવી પડે. પણ મને કહેતા વખતે આનંદ થાય છે કે જે અમને નોર્મલ દિવાળીમાં પરમિશન લેતા અઠવાડિયા 2 અઠવાડિયા થઈ જાય છે, આ મહાદિવાળીનું બધી જ પરમિટ અમને 2 દિવસમાં બધી જ પરમિટ મળી ગઈ. એટલે જેવો અમને વિચાર આવ્યો અને અમે વિચારને અમલમાં મૂક્યો એટલે અમને એનાથી વધારે સારો પ્રતિસાદ મળ્યો. એટલે અમારો ઉમળકો ઓર વધ્યો અને અમે વધારે ને વધારે જોડતા ગયા કે જે શરૂઆતમાં 1 દિવસનું ફંક્શન હતું એ 2 દિવસ, પછી 3 દિવસ અને હવે તો 5 ફંક્શન થઈ ગયા. રથયાત્રામાં અત્યારે અમારો અંદાજો છે ત્યાં સુધી 1.5 થી 2000 લોકો તો જોડાશે. તે ઉપરાંત અમે અહીંયા આગળ બોહરા કમ્યુનિટી, ઇસ્માઇલી કમ્યુનિટી અને ઇસ્નાસ્ટી કમ્યુનિટીને પણ આમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે અને એ દરેકે અમારો આમંત્રણનો સ્વીકાર કર્યો છે અને તેમની કમિટીના જે આગેવાનો છે તે અમારી સાથે જોડાવાના છે.